નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેઝ હેપીમાં. મિત્રો, આજે આપણે સવારે ઇન્ડિયન હિસ્ટ્રી જીકેનો પાર્ટ 1 જોયો હતો, જેમાં 101 પ્રશ્નોનો સમાવેશ કર્યો હતો. અત્યારે આપણે પાર્ટ 2 જોઈશું. પાર્ટ 1 જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. આ પ્રશ્નો આવનારી દરેક એક્ઝામ માટે તમને ઉપયોગી થઈ રહેશે. તો મિત્રો, ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકોનને પણ દબાવી દેજો, જેથી કરીને આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. તો મિત્રો, આ રહ્યા આપણા ઇન્ડિયા હિસ્ટ્રી જીકેના પ્રશ્નો. શરૂઆત કરીએ. સ્વરાજ મારો જન્મસિદ્ધ હક છે અને તેને લઈને જ હું જંપીશ. કોણ? બાળ ગંગાધર ટિળકે. સ્વરાજ્ય પક્ષની સ્થાપના ક્યારે થઈ? ઈસવીસન 1923માં. સાયમન કમિશનના પ્રમુખ કોણ હતા? જ્હોન સાયમન. સાયમન કમિશન ગેટવે ઓફ ઇન્ડિયા આવ્યું ત્યારે કયું સૂત્રોચ્ચાર કરવામાં આવ્યું? સાયમન ગો બેક. લાલા લજપત રાયનું અવસાન ક્યારે થયું? 17 નવેમ્બર 1928ના રોજ. 8 એપ્રિલ 1929ના રોજ દિલ્હીની સેન્ટ્રલ એસેમ્બલી હોલમાં બોમ્બ ફેંક્યો હતો. કોને ફેંક્યો હતો? તો ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે બોમ્બ ફેંક્યો હતો. મોતીલાલ નહેરુની કમિટીએ બંધારણની જે રૂપરેખા ડ્રાફ્ટ તૈયાર કર્યો તે કયા અહેવાલ તરીકે ઓળખાય છે? નહેરુ અહેવાલ તરીકે ઓળખાય છે. અબ્બાસ તૈયબજીની ધરપકડ થતા ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ કોણે સંભાળ્યું? સરોજિની નાયડુ. ભારતમાં સ્વાતંત્ર્ય દિનની પ્રથમ ઉજવણી ક્યારે થઈ? 26 જાન્યુઆરી 1930ના રોજ. બારડોલી સત્યાગ્રહ ક્યારે કરવામાં આવ્યો? ઈસવીસન 1928માં કરવામાં આવ્યો. આઝાદી માટે હવે હું એક પળ પણ રોકાઈ શકું તેમ નથી. આ વિધાન કોણે કહ્યું હતું? ગાંધીજીએ. દાંડી કૂચની તુલના નેપોલિયનની પેરિસ માર્ચ સાથે કોણે કરી હતી? તો મહાદેવભાઈ દેસાઈએ. ગાંધીજીએ દાંડી કૂચ ક્યાંથી શરૂ કરી? સાબરમતી હરિજન આશ્રમથી દાંડી કૂચની શરૂઆત થઈ હતી. પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિનો સંઘર્ષ કયા સત્યાગ્રહથી શરૂ થયો? બારડોલી સત્યાગ્રહથી. ગાંધીજીએ વ્યક્તિગત સત્યાગ્રહની લડત માટે પ્રથમ સત્યાગ્રહી તરીકે કોને પસંદ કર્યા? વિનોબા ભાવે. હિંદ છોડો લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી? ગાંધીજીના નેતૃત્વ નીચે. અંગ્રેજોના લાઠીચાર્જને કારણે કોનું અવસાન થયું? લાલા લજપત રાયનું અવસાન થયું હતું. સવિનય કાનૂન ભંગની લડત કોના નેતૃત્વ નીચે કરવામાં આવી? ગાંધીજીના. દાંડી કૂચ ક્યારે આરંભાઈ? 12 માર્ચ 1930. દાંડી કૂચ કુલ કેટલા સત્યાગ્રહીઓ હતા? 78 સત્યાગ્રહીઓ હતા. દાંડી કૂચને કોણે મહાવિનિષ્ક્રમણ તરીકે ઓળખાવી? મહાદેવભાઈ દેસાઈએ. દાંડી કૂચને સુભાષચંદ્ર બોઝે કોની સાથે સરખાવી? નેપોલિયનની પેરિસ માર્ચ સાથે દાંડી કૂચને સુભાષચંદ્ર બોઝે સરખાવી હતી. ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ ક્યારે કર્યો? 6 એપ્રિલ 1930ના રોજ. ધારાસણા સત્યાગ્રહનું નેતૃત્વ સૌપ્રથમ કોણે લીધું હતું? અબ્બાસ તૈયબજીએ. મેને નમક કા કાનૂન તોડ દિયા આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? ગાંધીજીએ ઉચ્ચાર્યું હતું. ભારતની રાષ્ટ્રીય ચળવળના ઇતિહાસમાં મહત્વની ઘટના કઈ હતી? સવિનય કાનૂન ભંગની લડત. ઓગસ્ટ દરખાસ્ત કોણે રજૂ કરી હતી? ભારતના વાઇસરોય લિન લિથગોએ રજૂ કરી હતી. કરેંગે યા મરેંગે લેકિન આઝાદી લેકે હી રહેંગે આ વિધાન કોણે ઉચ્ચાર્યું હતું? ગાંધીજીએ. ક્રાંતિકારીઓએ લાલા લજપત રાયના મૃત્યુ માટે જવાબદાર કયા અધિકારીની હત્યા કરી? શોર્ટ્સની. સુભાષચંદ્ર બોઝે કોંગ્રેસ છોડીને કયા પક્ષની સ્થાપના કરી હતી? ફોરવર્ડ બ્લોકની પક્ષની સ્થાપના કરી હતી. સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યારે થયો હતો? 23 જાન્યુઆરી 1987માં. સુભાષચંદ્ર બોઝ સ્વરાજ પક્ષમાં ક્યારે જોડાયા? 1923માં. હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોની વરણી થઈ?
સુભાષચંદ્ર બોઝની. સ્વરાજ પક્ષના પ્રચાર માટે સુભાષચંદ્ર બોઝે કયું સાપ્તાહિક શરૂ કર્યું? બંગલે રાથા. સુભાષચંદ્ર બોઝ જાપાનથી કયા શહેર ગયા? સિંગાપુર. જર્મનીમાં આઝાદ હિંદ રેડિયો સ્ટેશનની સ્થાપના કોણે કરી? મેજર મોહનસિંહે. આઝાદ હિંદ ફૌજના વડા બન્યા પછી સુભાષબાબુ કયા નામે ઓળખાયા? નેતાજી. સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની સ્થાપના ક્યાં કરી? તો સિંગાપુરમાં. આઝાદ હિંદ ફૌજનું વડું મથક ક્યાં ખસેડવામાં આવ્યું? રંગૂનમાં. આઝાદ હિંદ ફૌજે ભારતનું પ્રથમ કયું મથક કબજે કર્યું? મોડોક. વાઇસરોય વેવેલ પછી ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ રિપન. સુભાષચંદ્ર બોઝનું સૂત્ર કયું હતું? જય હિન્દ. સુભાષચંદ્ર બોઝ વેશ પલટો કરી માર્ચના રોજ કયા દેશમાં પહોંચ્યા? જર્મનીમાં. જૂન 1948 સુધીમાં ભારતને આઝાદી અપાવવાની જાહેરાત કોણે કરી હતી? એટલીએ. હિંદમાં બ્રિટિશ સરકારના છેલ્લા વાઇસરોય કોણ હતા? લોર્ડ માઉન્ટબેટન. ભારતને આઝાદી મળી એ વખતે ભારતમાં કેટલા દેશી રાજ્યો હતા? 562 જેટલા દેશી રાજ્યો હતા. સાયમન કમિશનના બધા સભ્યો કોણ હતા? અંગ્રેજો. પૂર્ણ સ્વરાજ્યની માગણી ક્યારે કરાઈ? 31 ડિસેમ્બર 1929ના રોજ. લાહોરમાં કઈ નદી કિનારે પૂર્ણ સ્વરાજ્યની માગણી કરાઈ? રાવી નદીના કિનારે. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસીની સજા કરાઈ તે કેસ કયા નામે પ્રખ્યાત બન્યો? લાહોર ષડયંત્ર નામે પ્રખ્યાત બન્યો. હિંદ છોડો લડત ક્યારે શરૂ કરવામાં આવી? 8 ઓગસ્ટ 1942ના રોજ. હિંદ છોડો લડતની લડત સમયે ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા? ચર્ચિલ. ભારત દેશ ક્યારે આઝાદ થયો? 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો. લોર્ડ માઉન્ટબેટન યોજના ક્યારે રજૂ થઈ? તો 3 જૂન 1947ના રોજ. સાયમન કમિશન ભારતમાં ક્યારે આવી? 3 ફેબ્રુઆરી 1928ના રોજ સાયમન કમિશન ભારતમાં આવ્યું. તો મિત્રો, આ હતો આપણો હિસ્ટ્રીના જીકેના ક્વેશ્ચનનો પાર્ટ 2. પાર્ટ 1 જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને એની લિંક મળી જશે. ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન દબાવજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. તો ચલો મિત્રો, હવે કાલે નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.